સુરેન્દ્રનગર વઢવાણના તાંત્રિકનો અમદાવાદ પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યો। સુરેન્દ્રનગરમાં 6 અને રાજકોટમાં 3 તેમજ વાંકાનેર, અંજાર સહિત 12 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું વઢવાણના ભુવાજીએ કબૂલ કર્યું હતું। એક વેપારીના હત્યાકાંડનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરાયેલા 42 વર્ષીય સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના તાંત્રિક નવલસિંહ ચાવડાનું અમદાવાદ પોલીસ કસ્ટડીમાં મોત થયું છે। ત્યારે પોલીસે જણાવ્યું હતું કે તેણે 12 લોકોને કેમિકલયુક્ત પીણું આપીને મારી નાખ્યાનું કબૂલ્યું હતું। ત્યારે નોંધનીય છે કે સરખેજ પોલીસે 3 ડિસેમ્બરે સવારે 1 વાગ્યાની આસપાસ મૃતક નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી। તેની ગુપ્ત પ્રથાઓ અને માનવ બલિદાનમાં સંભવિત સંડોવણી વધુ તપાસ થઈ શકે તે માટે પોલીસે ચાવડાના 10 ડિસેમ્બરના રોજ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। ત્યારે કસ્ટડીમાં મોત મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ ચાવડાની તબિયત લથડી હતી અને તેણે એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। ત્યારે આરોપીએ પૂછપરછ દરમિયાન 12 હત્યાઓની કબૂલાત કરી હતી અને આ તમામ મોત સોડિયમ નાઇટ્રેટના સેવનથી કારણે થયા હતા। ત્યારે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શિવમ વર્માએ જણાવ્યું હતું કે આરોપીએ કબૂલાત કરી છે કે તેણે 12 હત્યાઓ કરી હતી અને તેણે પીડિતોને ગુપ્ત વિધિ દરમિયાન પાણીમાં ઓગાળેલા સોડિયમ નાઇટ્રેટનું સેવન કરાવ્યું હતું। ત્યારે શિવમ વર્માએ જણાવ્યું હતું કે ચાવડાએ અમદાવાદમાં એક વ્યક્તિને, સુરેન્દ્રનગરમાં 6 અને તેના પરિવારના 3 સભ્યો સહિત રાજકોટમાં 3 અને વાંકાનેર મોરબી જિલ્લામાં અને અંજાર કચ્છ જિલ્લામાં પણ એક વ્યક્તિની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।